श्रीकृष्णाय वयं नुमः। એમ કુલ લગભગ પહેલી પરિક્રમામાં 13,000 કિલોમીટર, બીજી પરિક્રમામાં 10,000 કિલોમીટર, ત્રીજી પરિક્રમામાં 7,000 કિલોમીટર, કુલ લગભગ 30,000 કિલોમીટર ચાલી અને આ ભૂતલ પર પ્રભુએ પૃથ્વી પરિક્રમા કરી છે. કોના માટે? તો આપણા જેવા જીવો માટે. આપણા જેવા જીવોનું સુખ વિચાર કરી એ દૈવી જીવોનો ઉદ્ધાર કારણ, દૈવી જીવ ઉદ્ધાર કારણ પ્રગટે શ્રી વલ્લભ ભૂપ. એ જીવોના ઉદ્ધાર માટે શ્રી વલ્લભનું આ ભૂતલ પર પ્રાગટ્ય છે. આપણે ભાગ્યશાળી છે કે આપણી ગણતરી વલ્લભે કરી છે. બાકી કોણ ભલાને પૂછે છે, અહીંયા કોણ બુરાને પૂછે છે? આ તો સંજોગો ઝુકાવે છે, નહીં તો કોણ ખુદાને પૂછે છે? અહીંયા કોણને પૂછવા વાળો છે? કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે? આ તો સંજોગો ઝુકાવે છે માનવીને, નહીં તો કોણ ખુદાને પૂછે છે? આ તો આપણી લૌકિકતાઓ છે, એટલે આપણે લૌકિકતામાં પ્રભુનું સ્મરણ કરીએ છીએ. કારણ કે અલૌકિક જીવ હોય એ ક્યારેય આવું માંગે જ ના કે મને પ્રભુ આ મળી જાય, આ પ્રદાન થઈ જાય, તે પ્રદાન થઈ જાય. લૌકિક જીવો પ્રભુથી પ્રભુને પણ ન માંગે, કારણ કે એને વિશ્વાસ છે કે પ્રભુ મારા સાથે જ છે. આપણાથી દૂર હોય તો પ્રભુથી કંઈક માંગવું ને કે પ્રભુ આપ મને મળી જાઓ. આપણા તો સાથે પગલે ને ડગલે પ્રભુ બિરાજે છે, તો પ્રભુથી પ્રભુને કેમ માંગવા? જો માંગતા હો તો હજી શ્રદ્ધામાં વિશ્વાસમાં કમી છે. જો શ્રદ્ધા વિશ્વાસ પૂર્ણ હોય તો પછી આપણે પ્રભુને પ્રભુથી પણ નથી માંગવા. આપણે તો કેવલ ભક્તિ માંગવી છે કે પ્રભુની સેવા ક્યારે વિસ્મૃત ન થાય, પ્રભુની ભગવદ નામ અખંડ લઈ શકીએ એવી કૃપા પ્રભુ આપ કરજો. તો ભગવાનથી ભગવાનને નથી માંગવા, ભગવાનથી ભગવાનની સેવા માંગવી છે. તો પ્રભુથી પ્રભુની સેવા આપણે માંગવી છે. વિદેશ જવાનું હોય, અમેરિકા જવાનું હોય, હમણાં શ્રી મહાપ્રભુજીના ઉત્સવના દિવસે જ મારું વિદેશ પ્રસ્થાન છે. એ દિવસે રાત્રે હું નીકળીશ. લગભગ 16,000 કિલોમીટર, 12-13,000 કે 16,000 કિલોમીટરની ફ્લાઇટ હોય છે અમદાવાદથી ત્યાં વિદેશ સુધી પહોંચવા માટે. 12-13,000 કિલોમીટર થતા હોય છે. પ્લેનમાં વિચાર કરીએ તો 16-17 કલાકે આપણે ત્યાં પહોંચતા હોઈએ. વિચાર કરો, 13,000 કિલોમીટર આપણાને 16 કલાક લાગે. એમાં પણ ઘણીવાર આલસ આવે, કંટાળો આવે. પ્લેનમાં કેટલી ફેસિલિટી મળે, સૂવાનું મળે, એસી પણ છે, ચાલવાનું પણ નથી. 13,000 કિલોમીટર આપણે બેસીને જ પહોંચી જવાનું છે, પ્રયાસ પણ નથી. સમય સમય પર ભોજન મળી જાય, સમય સમય પર જલ મળી જાય, સમય સમય પર જે જોવું હોય ત્યાં સ્ક્રીન હોય, ટીવી હોય, સાંભળવું હોય, બધું જ થઈ જાય. આટલી સુખ સુવિધાઓ હોય ત્યારે પણ આટલી લાંબી જર્ની કરતા હોઈએ છીએ ત્યારે પણ મન અસંતોષ હોય છે, કંટાળો આવી જશે, શું કરીશું? જે રેગ્યુલર ફ્લાય કરતા હોય એમને લાગે, જે નવું ફ્લાય કરતા હોય એમને કદાચ એટલું ન લાગે. પરંતુ વિચાર કરો, એ સુખ સુવિધાઓમાં પણ આપણાને સંતોષ નથી. ટ્રેનમાં બેસીએ છીએ, બહુ જ ગંદી સીટો છે, બહુ જ ગંદુ આ છે, બહુ જ ગંદુ એ છે. કલાકો નીકળી જતા હોય, મુસાફરીથી કંટાળી જતા હોઈએ છીએ. સગાવાળા હોય, ક્યાંક પ્રસંગ હોય, ડેસ્ટિનેશન વેડિંગ હોય. જો આનંદના પ્રસંગ હશે તો આનંદથી સુખ સુવિધા મળી જશે અને પહોંચી જશો. ઘણીવાર સત્સંગ હશે, તીર્થ પ્રવાસ હશે, ત્યાં રહેવા કરવાનું કેવું હશે? ત્યાં તો કેવું એસી પણ નહીં હોય, ત્યાં તો ગંદકી હશે, ત્યાં જમવાનું શું વ્યવસ્થા છે? એ બધું જોઈને જ્યારે તીર્થમાં જવાનું મન થાય. વિચાર કરો, 30,000 કિલોમીટર સુધી ખુલ્લા ચરણારવિંદથી કોઈ પણ સુખ સુવિધા વગર, ક્યાંક જલ મળશે, ક્યાંક જલ નહીં મળે, ક્યાંક જંગલી જાનવરો એ જંગલમાં હશે, ક્યાંક નહીં હોય. ઠાકોરજી પધરાવી, બધું જ રાજ રચીલું, રસોઈ, દૂધઘર, બાલભોગ, અંસખડી બધું સાથે પધરાવી, જ્યાં જગ્યા મળે ત્યાં સ્થિર થઈ વિશ્રામ કરી, કેવા ખુલ્લા ચરણારવિંદથી ક્યાંક કાંટાઓ આપને વાગતા હશે, ક્યાંક આપને પથરાઓ વાગતા હશે. એ બધું સુખ સુવિધાઓ છોડી અને 11 વર્ષના નાના બાળક આ વિશ્વમાં જીવો માટે જ્યારે ભ્રમણ પર નીકળે છે, એ શેના માટે? તો જીવને પ્રભુ પ્રાપ્તિ થાય. જે જીવ વર્ષો સુધી
તડપી રહ્યા છે પ્રભુની પ્રાપ્તિ માટે, એવા જીવને ભગવદ આશ્રયની પ્રાપ્તિ થાય એવું સુખ વિચાર્યા વગર શ્રી વલ્લભે આપણા પર આટલી અવિરત કૃપા કરી છે. તો પણ આપણે સત્સંગમાં આવીએ અને વિચાર કરીએ કે સત્સંગમાં ગરમી લાગે છે, સત્સંગમાં કંટાળો આવે છે, ઘરેથી નીકળી બાઇક પર બેસી, રિક્ષામાં બેસી, ગાડીમાં બેસી સત્સંગમાં જવું પડશે એવો વિચાર કરતા હોઈએ, ઘરે બેસી વિચાર કરતા હોઈએ કે ઘરેમાં સુખ છે, એસીમાં બેસીએ, સત્સંગમાં શું જવું. તો વિચાર કરો, આપણા ગુરુએ કેટલું આપણા માટે વિચાર કરી પરિશ્રમ લીધો છે કે જે દેશ વિદેશમાં ભ્રમણ કરી, દેશ વિદેશમાં જઈ અને આપણાને ભગવત પ્રાપ્તિ થાય. ગુરુ એને કહેવાય કે જે ભગવત પ્રાપ્તિ કરાવે, ભગવાનને પરિચય થાય, ભગવાન આ છે, આ માર્ગથી ભગવાન મળી શકશે, આ તમે મંત્ર બોલશો, આનું પાઠ કરશો, આનું સત્સંગ કરશો તો ભગવાન મળશે. એ ગુરુ છે. પરંતુ હાથ લઈ અને પ્રભુના ચરણમાં, પ્રભુના હાથમાં એ જીવનો હાથ સોંપી દે કે પ્રભુ, શ્રી મહાપ્રભુ ત્યાં સુધીની ગેરંટી આપે છે કે કેવલ હું બતાવીશ નહીં કે પ્રભુ આ છે, આવી રીતના પ્રભુની પ્રાપ્તિ થશે. હું તમારો હાથ લઈ અને સ્વયં જ્યાર સુધી શ્રી પ્રભુની પ્રાપ્તિ, જીવની પ્રાપ્તિ પ્રભુ સુધી ન થાય, પ્રભુની પ્રાપ્તિ જીવ સુધી ન થાય, ત્યાર સુધી હું મારા જે પણ કંઈક કાર્ય હશે હું પરિશ્રમ લઈ અને જીવને પ્રભુની પ્રાપ્તિ કરાવીશ. એટલા જ માટે એક ગુરુ છે અને એટલા જ માટે આપ શ્રી મહાપ્રભુ છે કે આપ પરિશ્રમ લઈ, પોતાનું ન વિચાર કરી અને દેવી જીવોના ઉદ્ધાર માટે આપે આ પ્રકલ્પ લીધો છે. ગાડીમાં બેસ્યા હોઈએ, ગાડી કોણ ચલાવી રહ્યું છે એનું નામ ખબર હોય, કેવી ચલાવે છે એ ખબર હોય, એના પર ભરોસો મૂકીને આપણે ગાડીમાં બેસીને અને ક્યાં પણ જઈએ છીએ. પોતે ચલાવતા હોઈએ તો સેલ્ફ કોન્ફિડન્સ હોય, ડ્રાઈવર હોય તો ડ્રાઈવર પર કોન્ફિડન્સ હોય, કોઈક મિત્ર વર્ગ હોય એના પર હોય, ક્યાંક ટેક્સી કરી હોય, બહારગામની બહાર રેન્ટલ કાર હોય તો એના પર એટલો વિશ્વાસ ન હોય, કેવી ચલાવશે, ધ્યાન રાખવું પડે. ટ્રેનથી મુસાફરી કરતા હોઈએ છે ત્યારે એ તો ખબર પણ નથી કે ટ્રેન કોણ ચલાવી રહ્યું છે. પ્લેનમાં બેસ્યા હોઈએ, પ્લેન કોણ ચલાવી રહ્યું છે, કેવી રીતના ચલાવી રહ્યું છે, શું એક્સપિરિયન્સ છે એને એ ખબર ન હોય તો પણ આપણે ભરોસો મૂકીએ છીએ કે આપણાને આ જગ્યાથી ત્યાં પહોંચાડશે. કોણ ચલાવી રહ્યું છે, કેટલો અભ્યસ્ત છે કે નથી, શું એક્સપિરિયન્સ છે, શું ક્વોલિફિકેશન છે, કંઈક જોયા વગર, એનું નામ પણ જાણ્યા વગર આપણે ભરોસો એના હાથ પર મૂકી દઈએ છીએ, આપણું જીવન એના ભરોસે મૂકી દઈએ છીએ. આ તો આપણાને ખબર છે કે આપણા વલ્લભ કેવા છે, પ્રભુ કેવા છે. આપણે જો જીવનની ડોર આપણી શ્રી વલ્લભના ચરણે મૂકી દઈએ તો પછી એ ભાવપાર ઉતારી દે એવો સામર્થ્ય શ્રી વલ્લભનું છે. એવા શ્રી વલ્લભ સ્વરૂપ છે. બીજી પૃથ્વી પરિક્રમા સમયે શ્રી વલ્લભ આપ પંઢરપુર પધારે છે. પંઢરપુર પધારી પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન આપ કરે છે. વિઠ્ઠલનાથજી આપને આજ્ઞા કરે છે કે હવે આપ વિવાહ કરો. શ્રી મહાપ્રભુજી કહે છે કે મારે તો સંન્યાસ ગ્રહણ કરવું છે, મારે વિવાહ નથી કરવો. સંન્યાસ લઈને હજી લેખન કાર્ય, ભગવત કાર્ય હજી મારે સ્મરણ ધ્યાન કરવું છે. વિવાહ કરીશ તો પછી ગ્રહસ્થ જીવનમાં પડી જઈશ, ગ્રહસ્થમાં રહી અને પછી મને મારું જે લક્ષ્ય છે એ બની પ્રાપ્તિ ન થાય. ત્યાં શ્રી વિઠ્ઠલનાથજી સ્વયં આજ્ઞા કરે છે કે આપના કુલમાં મને સ્વયં પ્રગટ થવું છે. આપ વિવાહ કરીને અને ક્યાં કઈ સ્ત્રી મળશે, કયા ક્ષેત્રમાં મળશે, શું નામથી મળશે એ પણ બધું આપ બતાવે છે. અને એવી આજ્ઞા શ્રી વિઠ્ઠલનાથજી શ્રી મહાપ્રભુજીને કરે છે. દક્ષિણ પ્રભુજી પાધાર્યા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ, નેત્ર મળતા વાત કીધી, વચન દીધું હાથ, વચન નિશ્ચય માજો કીધી શ્રી વલ્લભ સુવાદ. અમને તો ઈચ્છા એ છે કે હું
હું નંદન તમે તાત અમને તો ઈચ્છા એ છે કે હું નંદન તમે તાત અમને તો ઈચ્છા એ છે કે હું નંદન તમે તાત. શ્રી વિઠ્ઠલનાથજી કહે છે કે અમને તો ઈચ્છા એ છે કે હું નંદન અને તમે તાત, આપ મારા પિતા થાઓ અને હું આપનું બાળક થઉં, એવી મારી ઈચ્છા છે. આપ એક રૂપમાં દર્શન આપો છો, આપ અનેક રૂપમાં દર્શન આપો, એવી મારી ઈચ્છા. અને એ આજ્ઞાને સ્વીકાર કરી લગભગ આજ્ઞા થઈ છે બીજી પરિક્રમામાં, અને 2.5-3 વર્ષ પછી આપ જ્યારે પાછા ઘરે પધારે છે, લગભગ ત્રીજી પરિક્રમામાં આપ ઘરે પધારે છે, અને ત્રીજી પરિક્રમામાં આપ જ્યારે ઘરે પધારે છે ત્યારે આપ ઘરમાં કહે છે કે આવી આજ્ઞા થઈ છે, અને પછી આપના લગ્નનું વિવાહનું નિશ્ચિત થાય છે. આજના સમયમાં આપણે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ કહીએ છીએ કે જેનાથી પ્રેમ હોય, કોઈક બીજા શહેરમાં રહેતું હોય, બીજા સિટીમાં રહેતું હોય. વિચાર કરો, બીજી પરિક્રમામાં આજ્ઞા થઈ અને ત્રીજી પરિક્રમા કેટલા વર્ષો નીકળી ગયા વચમાં, અને પછી શ્રી વલ્લભે ઘરે વાત કરી છે કે આવી આજ્ઞા થઈ છે. શ્રી વલ્લભનું વિવાહ થાય છે, અને શ્રી વલ્લભ રૂપી હવે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થાય છે શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે. એ પ્રાગટ્ય શ્રી ગુસાઈજીનું છે, અને દમલાજીના હૃદયમાં શ્રી વલ્લભનું સ્વરૂપ સદા બિરાજે છે. તો શ્રી ગુસાઈજીએ પ્રગટ થઈ અને પુષ્ટિ માર્ગની બધી રૂપરેખા છે, ભાગડોર છે, એ સંભાળી છે. જ્યારે શ્રી વલ્લભનું આસુર વ્યામોહ લીલા થઈ ત્યારે શ્રી ગુસાઈજીએ દમલાજીને પૂછ્યું कि आप श्री वल्लभ को कहा करी के जानो हो। ત્યારે દમલાજીએ કહ્યું કે मैं श्री वल्लभ को प्रभु से भी चढ़िया तो जानो हूँ, चढ़िया तो मानू हूँ। गोसाई जी पूछे कि केम प्रभु से भी चढ़िया तो मतलब कि प्रभु थी पण वधारे केम मानो छो। त्यारे दमलाजी कहे कि प्रभु दान बड़ो के दाता, दान मोटू है के दाता मोटा है। दान स्वयं श्री श्रीनाथ जी है अने दाता श्री वल्लभ है। जो दाता न होत तो दात मળી શકે નહીં। તો દાતા એવા શ્રી વલ્લભ છે, એટલે શ્રી વલ્લભની કૃપા છે એ સર્વપ્રથમ છે, અને પછી શ્રી પ્રભુની કૃપા છે। કારણ કે પ્રભુથી મનાવનાર કોણ છે, પ્રભુથી પરિચય કરાવનાર કોણ છે, તો એ સ્વયં શ્રી વલ્લભ છે। એટલા જ માટે દમલાજીને શ્રી ગુસાઈજી અડધી ગાદી પર બેસાડતા અને માર્ગદર્શન લેતા, કારણ કે એ વલ્લભનું સ્વરૂપ દમલાજીના હૃદયમાં સ્થિર થયું છે। ત્રિલોકના નાથ એવા આપણા પરમ ગુરુ શ્રી વલ્લભ એવા દયાલ છે, એવા કૃપાલુ છે। જ્યારે જીવ કોઈ પણ પરિસ્થિતિમાં હોય એ પરિસ્થિતિથી બહાર કાઢવાનું કાર્ય કેવું વલ્લભનું સ્મરણ કરીએ અને તત્ક્ષણ એ પરિસ્થિતિથી બહાર શ્રી વલ્લભ કૃપાથી જીવ થઈ જાય છે। આવી કૃપા ગુરુ વગર કોણ કરી શકે।